નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિની અંદર આગળના લેક્ચરમાં આપણે સૂત્રો જે છે સૂત્રો પરથી કિંમતોની વાત કરતા હતા કે sin x y cos x y sin x y અને cos x y મેન આ ચાર સૂત્રો પરથી આપણે આગળ વધ્યા અને એમાં કિંમત કેવી રીતે લેવી એની વાત આપણે કરી હતી. તો આપણે યાદ કરીએ જો કે પહેલા તો આપણા ચાર સૂત્ર છે એ કયા કયા હતા તો કે cos x y એટલે શું તો કે cos x y એટલે cos x cos y minus sin x sin y બરાબર. cos x minus y એટલે શું તો કે cos x minus y એટલે કે cos x cos y plus sin x sin y. આ જ પ્રમાણે sin x y એટલે શું તો કે sin x y એટલે sin x cos y cos x sin y બરાબર. અને sin x minus y એટલે શું તો કે sin x minus y એટલે કે sin x cos y minus cos x sin y બરાબર છે. આ ચાર સૂત્રો જે છે આ સૂત્રો મેઈન છે, આપણે લખીને તૈયાર કર્યા છે. અને આની પરથી પછી જે આપણે કિંમતો લેતા હતા એમાં આજે જે મારે વાત કરવાની છે બધા જ વિધેયોને આપણે ચર્ચા કરી દઈશું આજે બરાબર કે sin cos tan cosec sec અને cot. તો એમાંની વાત એવી છે કે વિધેય ક્યારે બદલે તો કે વિધેય જે છે બદલે ક્યારે તો કે આ 0 π/2 3 π/2 સોરી અહીંયા 0 π/2 પછી પાઈ 3 π/2 અને 2 પાઈ બરાબર. તો વિધેય જે છે એ π/2 અને 3 π/2 બદલે ક્યાં બદલે π/2 અને 3 π/2 બદલે, જ્યારે 0 અને પાઈ એ વિધેય બદલે નહીં બરાબર. અને આગળના લેક્ચરમાં આપણે નોંધમાં પણ લખ્યું હતું કે જ્યારે વિધેય બદલે ત્યારે sin નું શું થાય cos અને cos નું શું થાય sin. sin હોય તો cos થઈ જાય, cos હોય તો sin થઈ જાય. આ જ પ્રમાણે જો sec હોય અથવા તો cosec હોય, જો વિધેય જે છે એમાં sin નું cos ને cos નું sin થાય, એવી રીતે જો cosec હોય તો cosec નું sec અને sec નું cosec થાય. અને આ જ પ્રમાણે છેલ્લે tan હોય તો tan નું cot થાય અને cot નું tan થાય બરાબર. એટલે આ ત્રણ જે વાત છે એ પ્રમાણે 6 એ 6 વિધેયની આપણે વાત કરવી છે. તો અને આમાં નિશાની કઈ રીતે આવે તો કે નિશાની જે છે એ ચરણ પ્રમાણે, જે ચરણમાં જેની કિંમત જે પ્રમાણે હોય એ પ્રમાણે નિશાની આવશે. તો આપણે જો પહેલી ચર્ચા આગળના લેક્ચરમાં તો sin ને cos ની ચર્ચા કરી હતી, પણ ફરીથી sin ને cos પણ લઈ લઈએ કે કિંમત કોની કોની લખવી છે આપણે તો કે પહેલા શરૂઆત કરીએ sin π/2 - x બરાબર, પછી sin π/2 + x, પછી sin પાઈ - x, પછી sin પાઈ + x બરાબર. જો પહેલા આ π/2 માઈનસ, પછી π/2 પ્લસ, પછી પાઈ માઈનસ, પછી પાઈ પ્લસ, એ જ પ્રમાણે 3 π/2 માઈનસ અને 3 π/2 પ્લસ કિંમત જો આપણે લઈએ કે sin પાઈ - x sin પાઈ + x, પછી sin 3 π/2 - x, પછી sin 3 π/2 + x બરાબર. અને છેલ્લે sin 2 પાઈ - x અને sin 2 પાઈ + x બરાબર. આનાથી મોટી બીજી કોઈ કિંમત હોય તો પણ પછી આ જ પ્રમાણ થાય, કારણ કે ચારે ચાર ચરણની વાત અહીંયા કવર થઈ જશે. હવે જો અહીંયા આપણે શરૂઆત કરીએ કે sin π/2 - x એટલે શું તો આપણે યાદ રાખ્યું છે વિધેય ક્યાં બદલે π/2 અને 3 π/2 વિધેય બદલે, અને sin નું શું થઈ જાય cos, એટલે આના બરાબર શું થાય તો કે cos x બરાબર. હવે તમારે નિશાની જોવાની તો પ્લસ આવશે કે માઈનસ, તો sin π/2 માઈનસ π/2 માઈનસ એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં sin કેવું હોય તો કે ધન, તો અહીંયા જવાબ મળે કેવો મળે ધન. પછીની વાત કરો બીજી વાત sin π/2 + x, π/2 એ વિધેય બદલે એટલે sin નું શું થઈ જવાનું cos, પ્લસ આવશે કે માઈનસ તો sin π/2 plus π/2 વત્તા કઈ ખૂણો છે π/2 પ્લસ એટલે કયું ચરણ થયું બીજું ચરણ
બીજા ચરણની અંદર સાઈન કેવું હોય? ધન હોય, કારણ આપણને ખ્યાલ છે કે ચારે ચાર ચરણમાં ઓલ એસ ટી સી પ્રમાણે અહીંયા બધા જ વિધેય ધન છે. ઓલ અહીંયા સાઈન ધન છે, અહીંયા ટેન ધન છે, અહીંયા કોસ ધન છે. બરાબર, તો બીજા ચરણમાં સાઈન ધન છે એટલે જવાબ શું થાય? કોસ x. ત્યારબાદ sin પાઈ માઈનસ x. sin પાઈ માઈનસ x. પાઈ એ વિધેય બદલે નહીં એટલે sin નું શું રહે? sin નું sin જ રહે. sin x પણ પ્લસ આવશે કે માઈનસ? તો પાઈ માઈનસ પાઈ એટલે આ ખૂણો પાઈ છે એમાંથી માઈનસ એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણની અંદર sin કેવું છે? ધન છે. તો આનો જવાબ મળે sin x. આ જ પ્રમાણે sin પાઈ પ્લસ x એટલે આનો જવાબ પણ મળશે આપણને sin x. પણ ચરણનું વિચારીએ તો પાઈ પ્લસ પાઈ અહીંયા પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર sin કેવું છે? માઈનસ. તો આમાં જે જવાબ મળે એ શું મળે? માઈનસ sin x. બરાબર છે. ત્યારબાદ sin 3π/2 માઈનસ x. હવે sin π/2 અને 3π/2 એ વિધેય બદલે છે એટલે sin નું શું થઈ જાય? cos x. sin નું શું થાય? cos x. પણ પ્લસ થાય કે માઈનસ? cos ધન થાય કે ઋણ? તો એના માટે વિચારીએ આપણે. તો cos જે છે sin 3π/2 માઈનસ x એટલે cos x. પરંતુ હવે cos માં નિશાની પ્લસ આવે કે માઈનસ? તો એના માટે વિચારવાનું કે sin 3π/2 માઈનસ આ ખૂણો 3π/2 એમાંથી કંઈક બાદ થાય એટલે ત્રીજું ચરણ થયું કે નહીં? ત્રીજા ચરણમાં sin કેવું હોય? તો કે ત્રીજા ચરણમાં sin માઈનસ હોય. તો અહીંયા જે જવાબ મળ્યો કેવો આવે? માઈનસ. ત્યારબાદ sin 3π/2 x. બરાબર, sin 3π/2 છે એટલે વિધેય બદલાઈ જાય cos x. હવે જોવાનું 3π/2 એટલે કયું ચરણ? ચોથું ચરણ. 3π/2 એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં sin કેવું હોય? માઈનસ. તો અહીંયા જે જવાબ મળે એમાં શું આવે? માઈનસ. ત્યારબાદ sin 2π - x. 2π એ વિધેય બદલે નહીં એટલે sin x નું મૂલ્ય sin x. પણ નિશાની પ્લસ આવશે કે માઈનસ? તો એના માટે આ 2π માઈનસ 2π માંથી કંઈક બાદ થાય છે એટલે કયું ચરણ થયું? ચોથું ચરણ. અને ચોથા ચરણમાં sin કેવું છે? તો કે માઈનસ. તો અહીંયા જવાબ આવશે માઈનસ. આ જ પ્રમાણે છેલ્લે sin 2π + x એટલે કે આના બરાબર વિધેય બદલે નહીં એટલે sin x. પણ પ્લસ આવે કે માઈનસ? તો 2π પ્લસ આ 2π પ્લસ પ્રથમ ચરણ થઈ ગયું. તો પ્રથમ ચરણમાં sin કેવું હોય? ધન હોય. એટલે અહીંયા નિશાની આવશે ધન. બરાબર, એટલે આ વાત થઈ sin ની. આ જ પ્રમાણે આપણે વાત કરીએ છે ની cos ની. બીજું વિધેય જે છે આપણે cos લઈએ કે cos π/2 માઈનસ x cos π/2 - x. ત્યારબાદ cos π/2 + x cos π/2 + x. ત્યારબાદ cos π - x. ત્યારબાદ cos π + x. પછી cos 3π/2 - x cos 3π/2 + x. એ જ પ્રમાણે cos 2π - x અને cos 2π + x. બરાબર છે. તો આ બધાની કિંમતોની વાત કરવી છે આપણે. તો જો વિચારીએ આપણે કે શું થાય કિંમત. cos માટેની કિંમત cos π/2 - x. આ જ વાત ફરીથી રિપીટ કરવાની છે કે π/2 અને 3π/2 એ વિધેય બદલે, π અને 2π એ વિધેય બદલે નહીં. તો પહેલી વાત cos π/2 માઈનસ એટલે sin x. cos નું થઈ જાય sin. બરાબર, કે cos જે છે cos π/2 માઈનસ x એટલે કે sin x. પણ નિશાની પ્લસ આવે કે માઈનસ? તો કે નિશાની જે છે π/2 માઈનસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં cos ધન હોય એટલે અહીંયા આવશે ધન નિશાની. cos π/2 પ્લસ એટલે આ પણ થાય sin x. વિધેય બદલી ગઈ. પણ પ્લસ આવે કે માઈનસ? તો કે ઓલ s બીજા ચરણમાં sin ધન એટલે cos ઋણ હોય. આ વિધેય છે કેવું હોય? ઋણ હોય. તો આના બરાબર જે જવાબ મળે એમાં નિશાની આવશે માઈનસ. ત્યારબાદ cos π - x. વિધેય બદલે નહીં એટલે આના બરાબર શું થાય? cos x. પણ cos π માઈનસ એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos જે છે કેવું થાય? તો કે બીજા ચરણમાં cos તો ઋણ હોય. તો અહીંયા નિશાની આવે માઈનસ. ત્યારબાદ cos π + x. વિધેય બદલે નહીં એટલે આના બરાબર cos x. નિશાની પ્લસ આવશે કે માઈનસ?
તો કે cos પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણની અંદર cos જે છે એ ઋણ હોય એટલે અહીંયા પણ નિશાની માઈનસ. cos 3π/2 માઈનસ 3π/2 એ વિધેય બદલે cos નું શું થઈ જાય sin x પણ 3π/2 માઈનસ એટલે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં cos જે છે ઋણ હોય તો અહીંયા નિશાની આવે માઈનસ. cos 3π/2 plus x cos 3π/2 plus x શું થઈ જાય cos નું sin થઈ જાય પણ નિશાની પ્લસ આવે કે માઈનસ તો કે 3π/2 plus એટલે ચોથું ચરણ 3π/2 plus એટલે ચોથું ચરણ એટલે ચોથા ચરણની અંદર cos કેવું હોય ધન હોય તો અહીંયાથી જવાબ મળે sin જવાબ કેવો મળશે ધન. cos 2π - x 2π એ વિધેય બદલતું નથી એટલે cos નું મૂલ્ય cos જ રહે અને પ્લસ કે માઈનસ તો cos 2π - એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં cos ધન હોય એટલે અહીંયા જવાબ આવશે ધન. આ જ પ્રમાણે cos 2π + x ત્યાં પણ વિધેય બદલાય નહીં એટલે આના બરાબર શું થાય cos x. હવે પ્લસ આવે કે માઈનસ તો કે પ્રથમ ચરણની અંદર cos જે છે એ વિધેય કેવું છે ધન છે આના બરાબર થાય cos x. તો આ વાત થઈ sin અને cos ની. આ જ પ્રમાણે જો આપણે sec માટે લઈએ તો શું થાય અથવા cosec માટે લઈએ કે cosec π/2 - x cosec π/2 - x પછી cosec π/2 plus x ત્યારબાદ cosec π - x cosec π plus x cosec 3π/2 minus x cosec 3π/2 plus x. એ જ પ્રમાણે cosec 2π minus x અને cosec 2π plus x આની કિંમતો કેવી થાય આપણે વાત કરીએ પ્રમાણે π/2 અને 3π/2 એ વિધેય બદલશે અને વિધેય બદલશે તો cosec નું શું થઈ જાય sec. cosec નું શું થાય sec. π અને 2π એ વિધેય બદલશે ને એટલે cosec નું શું રહે cosec. તો જો અહીંયા પહેલા જે આપણે કિંમત લખીએ કે cosec π/2 minus x cosec π/2 છે એટલે વિધેય બદલે શું આવશે cosec નું શું થઈ જાય sec x. હવે નિશાની ધન કે ઋણ એની વાત કરવાની તો પહેલું ચરણ છે પહેલા ચરણમાં cosec ધન હોય એટલે શું થઈ જાય આ પણ ધન બરાબર. અહીંયા આપણે લખેલ છે કે દાખલા તરીકે પહેલા ચરણની અંદર ઓલ એટલે બધા વિધેય ધન હોય પછી અહીંયા sin બરાબર અહીંયા tan અને અહીંયા cos અથવા તો જો તમારે બાકીના ત્રણ વિધેયના સંદર્ભમાં લખવું હોય તો પહેલામાં ઓલ sin ધન છે એટલે બીજું કોણ ધન હોય બીજામાં cosec ત્રીજામાં કોણ ધન હોય cot અને ચોથાની અંદર sec બરાબર છે. તો આ પહેલી વાત. હવે જો cosec π/2 plus x π/2 એ વિધેય બદલાઈ જાય એટલે cosec નું શું થઈ જાય sec x પ્લસ આવે કે માઈનસ તો બીજા ચરણની અંદર cosec કેવું હોય ધન હોય એટલે અહીંયા પણ આવશે ધન. ત્યારબાદ cosec π minus x π એ વિધેય બદલે ને એટલે cosec નું શું રહે cosec x પણ પ્લસ આવે કે માઈનસ તો π માઈનસ એટલે બીજું ચરણ અને બીજા ચરણમાં cosec કેવું હોય ધન બરાબર. એ જ પ્રમાણે cosec π plus x એટલે શું થાય તો કે cosec x π એ વિધેય બદલે નહીં પણ નિશાની પ્લસ આવે કે માઈનસ તો કે નિશાની જે છે cosec ની π પ્લસ એટલે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણમાં cos કેવું હોય માઈનસ અહીંયા નિશાની આવશે માઈનસ. cosec 3π/2 minus x cosec 3π/2 minus x. હવે જો 3π/2 minus x એટલે શું તો કે કયું ચરણ થાય 3π/2 minus x વિધેય બદલી જાય cosec નું થઈ જાય પહેલા તો sec x બરાબર 3π/2 એટલે અહીંયા આવશે 3π/2 આ આપણે 0 આ π/2 આ π પછી 3π/2 અને 2π. તો એ પ્રમાણે જોવો તમે તો ત્રીજું ચરણ થયું 3π/2 માઈનસ એટલે ત્રીજા ચરણની અંદર cosec કેવું હોય માઈનસ હોય તો sec પણ શું થાય માઈનસ. cosec 3π/2 plus x
3π/2 + x એટલે શું થાય cosec માટે તો કે cosec 3π/2 + x એટલે વિધેય બદલી જાય cosec નું શું થઈ જાય તો કે sec x પણ હવે જોવું પડે કે 3π/2 પ્લસ આ 3π/2 વત્તા એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર cosec જે છે એ કેવું હોય તો કે ચોથા ચરણમાં cosec જે છે ઋણ હોય તો અહીંયા જે જવાબ મળે કેવો મળે ઋણ cosec 2π - x cosec જે છે 2π એ વિધેય બદલે ને એટલે cosec નું શું થાય cosec x પણ 2π માઈનસ 2π માંથી બાદ થાય એટલે આ ચરણથી ચોથું ચરણ એટલે ચોથા ચરણમાં cosec કેવું હોય માઈનસ તાનો જવાબ માઈનસ અને છેલ્લે cosec 2π + x એટલે શું થાય તો કે cosec x એટલે 2π પ્લસ એટલે પ્રથમ ચરણ થાય ત્યારે પ્રથમ ચરણની અંદર નિશાની કેવી આવે પ્લસ બરાબર તો આ વાત થઈ cosec આ જ પ્રમાણે અથવા તો જો આ જે પહેલું હતું ને sin ને ડાયરેક્ટ ઉલટાવીને આગળ થઈ જાય sin એટલે શું તો કે 1/cosec બરાબર એને ઉલટાવો કે 1/sin લખો 1/sin બરાબર 1/cosec લખીએ 1/sin એટલે cosec ત્યારે સામે 1/cos એટલે શું થઈ જાય sec એટલે ઈ રીતથી પણ વિચારી શકાય બરાબર તો આના પછી આ વાત થઈ cosec ની હવે આપણે sec ની વાત કરીએ તો શું થાય જો તો કે પહેલા sec π/2 - x sec π/2 - x પછી sec π/2 + x ત્યારબાદ sec π - x sec π + x sec 3π/2 - x sec 3π/2 + x બરાબર પછી sec 2π - x અને છેલ્લે sec 2π + x બરાબર sec નો જેમ cosec નો sec થાય એમ sec નું શું થાય cosec થાય અને હવે આ જે છે અને તો તમારે કિંમત ડાયરેક્ટ પણ લખવી તો લખી શકાય કે જેવી રીતે આપણે cos જે છે એમાંથી આપણે sec લખ્યું સોરી cos અને sin આ કિંમતો પરથી આ કિંમતો લખવી તો લખી શકાય જો sin sec π/2 - x આને ઉલટાવી નાખો કે એકના છેદમાં પહેલી જે કિંમત છે ને એકના છેદમાં શું કરી નાખો તો કે એકના છેદમાં cos π/2 - x બરાબર શું લખીએ કર તો કે એકના છેદમાં sin x હવે એકના છેદમાં cos π/2 - x એટલે શું તો કે sec π/2 - x અને એકના છેદમાં sin એટલે શું થાય તો કે એકના છેદમાં sin એટલે થાય cosec x બરાબર આ પહેલી કિંમત અથવા તો આપણે જેમ વિચારતા એમ વિચારો કે sec π/2 વિધેય બદલે જો ક્યાં ક્યાં વિધેય બદલે તો કે આ cosec x હવે નિશાની ધન આવે કે ઋણ તો કે બીજા ચરણની અંદર sec જવાનું ઓલ s બીજા ચરણમાં sin ધન હોય એટલે બીજું કોણ ધન થાય cosec ધન થાય ત્યારે cos ઋણ હોય એટલે sec પણ કેવું થાય ઋણ થાય તો અહીંયા જવાબ મળશે આપણને માઈનસ ત્યારબાદ sec π માઈનસ π એ વિધેય બદલે ને એટલે sec નું sec રહે sec નું શું રહે sec જ રહે અને π માઈનસ એટલે કયું ચરણ થયું 0 π/2 π 3π/2 અને 2π π માઈનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં sec કેવું હોય બીજા ચરણની અંદર sec ની કિંમત ઋણ હોય એટલે આનો જે જવાબ મળશે એ કેવું મળશે માઈનસ sec π + x એટલે શું તો કે sec x sec π + x એટલે sec x પણ હવે જો sec π પ્લસ તો નિશાની કેવી હશે π પ્લસ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં પણ sec કેવું હોય માઈનસ હોય તો આ પણ શું થાય માઈનસ sec 3π/2 - x વિધેય બદલી જાય sec નું શું થઈ જાય 3π/2 એટલે cosec x 3π/2 એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર sec જે છે એ ઋણ હોય એના બરાબર માઈનસ છે cosec x sec 3π/2 + x cosec x નિશાની પ્લસ આવે કે માઈનસ 3π/2 એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર આની કિંમત જે છે sec ની કેવી હોય તો કે ધન હોય sec ધન હોય એટલે શું થાય cosec ધન થાય આ જ પ્રમાણે sec 2π - x એટલે શું તો કે 2π એ વિધેય બદલે નહીં sec x માઈનસ આવે કે પ્લસ તો કે નિશાની જે છે sec 2π માઈનસ ચોથું ચરણ ચોથા ચરણની અંદર sec પ્લસ એટલે આપણો પ્લસ થાય અને છેલ્લે sec 2π + x એટલે sec x આ કિંમત આવે પ્રથમ ચરણમાં અને પ્રથમ ચરણમાં sec ધન હોય એટલે આ પણ શું મળશે ધન
બરાબર. તો આ વાત થઈ sin, cos, cosec અને sec. હવે જે વાત બાકી રહી કઈ tan અને cot ની. તો આપણે tan અને cot ની વાત કરી દઈએ. ખરેખર અહીંથી ભાગાકાર કરો તો મળી જાય કે sin pi by 2 ભાગ્યા cos pi by 2 એટલે cos ભાગ્યા sin. બરાબર છે. એટલે આ રીતથી પણ બધા જવાબ મેળવી શકાય, પણ આપણે ડાયરેક્ટ જો મેળવીએ સીધા આ જે મેળવવા એ જ રીતથી જવાબ. તો શું થાય તો કે tan માટે કઈ કિંમત તો કે tan pi by 2 minus x, ત્યારબાદ tan pi by 2 plus x, ત્યારબાદ tan pi minus x, પછી tan pi plus x, tan 3 pi by 2 minus x, tan 3 pi by 2 plus x, ત્યારબાદ tan 2 pi minus x અને છેલ્લે tan 2 pi plus x. બરાબર. આની કિંમત મેળવવી છે. હવે આપણને ખ્યાલ છે કે tan જે છે એની કિંમત pi by 2 અને 3 pi by 2 આગળ બદલાય. tan નું શું થઈ જાય તો કે tan નું cot થાય અને cot નું tan થાય. તો એ કોન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે જો તો શું થાય તો કે tan pi by 2 minus x એટલે હું cot x. નિશાની પ્લસ કે માઈનસ તો કે પ્રથમ ચરણમાં tan કેવું હોય તો ધન હોય તો અહીંયા શું આવે પ્લસ. tan pi by 2 plus x વિધેય બદલી જાય. tan નું શું થઈ જાય cot x. નિશાની પ્લસ કે માઈનસ તો કે all s બીજા ચરણની અંદર tan ઋણ હોય એટલે અહીંયા જે જવાબ પડે એમાં શું આવે નિશાની માઈનસ. tan pi minus x એટલે tan x. tan નું tan જ રહે, pi આગળ વિધેય બદલે નહીં. pi minus એટલે કયું ચરણ બીજું ચરણ. બરાબર. 0 pi by 2 pi 3 pi by 2 અને 2 pi એટલે આ pi માઈનસ બીજું ચરણ એટલે શું થાય tan x. tan pi plus x tan નું tan જ રહે. સોરી આ બીજું ચરણ છે ને tan pi minus x બીજું ચરણ છે એટલે નિશાની શું આવશે માઈનસ. tan pi plus x tan ત્રીજા ચરણમાં tan કેવું હોય ધન હોય. બરાબર. તો અહીંયા જવાબ મળશે tan x. ત્યારબાદ tan 3 pi by 2 minus x 3 pi by 2 વિધેય બદલે tan નું શું થઈ જાય cot x. નિશાની કેવી આવે 3 pi by 2 minus એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર tan ધન છે એટલે અહીંયા જવાબ મળે ધન. tan 3 pi by 2 plus x tan નું શું થઈ જાય cot x. પણ હવે 3 pi by 2 plus એટલે ચરણ ચોથું ચરણ થાય. ચોથા ચરણની અંદર ચોથા ચરણમાં જે કિંમત મળે કેવી હોય tan ની તો કે ઋણ હોય એટલે અહીંયા જવાબ માઈનસ. tan 2 pi minus x tan જે છે 2 pi minus 2 pi એ વિધેય બદલે નહીં એટલે tan નું શું રહે tan જ રહે અને tan નું tan રહે અને ચોથું ચરણ છે એટલે નિશાની કેવી આવશે તો ચોથા ચરણમાં tan કેવું હોય માઈનસ. tan 2 pi plus x tan નું શું થાય tan x અને નિશાની કેવી આવશે પ્લસ કારણ કે પ્રથમ ચરણ છે. બરાબર. તો આ વાત થઈ tan ની. અને છેલ્લી વાત કે cot ની વાત કરીએ. cot માંથી tan માં કેમ જવાય તો કે cot pi by 2 minus x પછી cot pi by 2 plus x પછી cot pi minus x cot pi plus x ત્યારબાદ cot 3 pi by 2 minus x cot 3 pi by 2 plus x અને છેલ્લે cot 2 pi minus x અને cot 2 pi plus x. બરાબર. તો આ બધી હવે આપણે કિંમતો મેળવી છે. તો જો આ કિંમતો માટે શું જોવાનું છે આપણે તો કે આ કિંમતો માટે pi by 2 એ વિધેય બદલે 3 pi by 2 બદલે cot નું શું થઈ જાય tan. બરાબર. એટલે pi અને 2 pi એ વિધેય બદલે નહીં. તો જો વિચારીએ આપણે કે cot pi by 2 minus x શું થઈ જવાનું tan x. પ્રથમ ચરણ છે pi by 2 minus પ્રથમ ચરણમાં cot કેવું હોય ધન એટલે આ નિશાની આવે ધન. cot pi by 2 plus શું થઈ જાય tan. નિશાની પ્લસ કે માઈનસ cot pi by 2 plus એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cot કેવું હોય તો કે માઈનસ તો અહીંયા નિશાની આવશે માઈનસ. cot pi minus x cot નું શું રહે cot જ રહે કારણ કે pi minus
પાઈ આગળ વિધેય બદલે નહીં. અને પાઈ માઈનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોટ કેવું હોય? ઋણ, તો આ નિશાની માઈનસ. કોટ પાઈ પ્લસ x, કોટનું કોટ જ રહે, પણ પાઈ પ્લસ એટલે કયું ચરણ છે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ઓલ એસ ટી tan ધન અને કોટ ધન, એટલે કોટ ધન હોય તો અહીંયા નિશાની આવશે પ્લસ. કોટ 3π/2 x, કોટનું શું થઈ જાય? tan x, વિધેય બદલી જાય. પણ 3π/2 ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં નિશાની માઈનસ કે પ્લસ? તો કે નિશાની આવશે પ્લસ, કારણ કે ત્રીજા ચરણમાં tan ધન. કોટ 3π/2 x, કોટનું શું થઈ જાય? tan x. 3π/2 પ્લસ, 3π/2 પ્લસ એટલે કયું ચરણ? ચોથું ચરણ. ચોથા ચરણની અંદર tan કેવું હોય? ઋણ હોય, કોટ પણ ઋણ હોય, એટલે આ ઋણ હોય તો અહીંયા જવાબ આવે માઈનસ. કોટ 2π - x, કોટનો કોટ જ રહે, પણ 2π માઈનસ એટલે ચોથું ચરણ, એટલે ચોથા ચરણમાં કોટ માઈનસ હોય તો અહીંયા નિશાની માઈનસ. છેલ્લે કોટ 2π + x એટલે પ્રથમ ચરણ, તો આના બરાબર શું થાય? કોટનું કોટ જ રહે. પ્રથમ ચરણમાં તો બધા વિધેય ધન છે, તો કોટ પણ ધન થાય, તો આના બરાબર થાય કોટ x. તો આપણે આ બધી જ વાત કરી. સાઈનમાંથી કોસમાં કિંમત કરે છે, કોસમાંથી સાઈનમાં, સાઈનનું કોસ થાય, કોસનું સાઈન થાય. પણ આ કોઈ પણ વાત છે ગોખવાની નથી, બરાબર? આ યાદ ન રહે કે tan 3π/2 - એટલે tan x થાય, કે પછી cot π - x એટલે માઈનસ cot x થાય. માત્ર લોજિક ઉપર ચાલવાનું. શું યાદ રાખવાનું? π/2 અને 3π/2 એ વિધેય બદલે. કોઈ પણ જગ્યાએ π/2 કે 3π/2 વિધેય બદલી જાય. વિધેય બદલેમાં શું થાય? તો કે sin નું cos, cos નું sin, cosec નું sec, sec નું cosec, અને tan નું cot, cot નું tan. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. વિધેય બદલે ત્યારે બદલે પછી નિશાની જોવાની. નિશાની કેવી રીતે? તો કે જે કિંમત તમે બદલાવો છે કયા ચરણમાં છે, પહેલા, બીજા, ત્રીજા કે ચોથા, હવે ચરણ પ્રમાણે જે કિંમત આવે એમાં એ વિધેયનું મૂલ્ય ધન હોય તો ધન જવાબ મળે, અને ઋણ હોય તો ઋણ જવાબ મળે. બીજી વાત, વિધેય ક્યાં ના બદલે? તો કે પાઈ અને 2π એ વિધેય બદલે નહીં. એટલે પાઈ માઈનસ હોય કે પાઈ પ્લસ હોય, અથવા 2π માઈનસ હોય કે 2π પ્લસ હોય, તો ત્યાં વિધેય બદલાવાનું નહીં. sin નું sin, cos નું cos, sec નું sec, cosec નું cosec, tan નું tan અને cot નું cot. તો આની પ્રેક્ટિસ તમારે કરવાની છે, એકવાર લખવાનું છે અને આ મોઢે વિચારવાનું, બરાબર? ડાયરેક્ટ આ વિચારવાનું કે cot 2π માઈનસ શું થાય? તો કે વિચારવાનું કે 2π છે એટલે વિધેય બદલે નહીં. cot નું શું રહે? તો કે cot. હવે 2π માઈનસ કયું ચરણ? ચોથું ચરણ. ચોથા ચરણમાં cot કેવું હોય? તો કે ઓલ એસ ટી સી પ્રમાણે તો માત્ર cos ધન હોય, એટલે cos ધન હોય એટલે બીજું કોણ ધન થાય? તો કે sec ધન થાય. એટલે કે cot ઋણ થાય, તો જવાબ કેવો મળે? તો કે માઈનસ. અથવા સીધું વિચારવાનું કે દાખલા તરીકે તમે વિચારો કે cosec 3π/2 - x એટલે શું? તો વિચારવાનું કે 3π/2 એ વિધેય બદલે. હવે વિધેય બદલે એટલે cosec નું તો શું થઈ જાય? તો કે sec. હવે પ્રશ્ન આવે પ્લસ આવશે કે માઈનસ? તો કે 3π/2 માઈનસ, 3π/2 માઈનસ એટલે કયું ચરણ? તો કે 3π/2 માઈનસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર cosec કેવું હોય? ત્રીજા ચરણમાં તો cosec ઋણ હોય. cosec ઋણ હોય તો સામે જવાબ મળે કેવો મળે? ઋણ મળે. તો આજના લેક્ચરમાં માત્ર આ લોજિકલ જે વાત કરી, યાદ રાખવાનું નથી, ગોખવાનું નથી, પણ સમજવાનું છે. કોઈ પણ કિંમત આપે તો આપણે કોઈ લખતા આવડવી જોઈએ. એટલે આજના લેક્ચરમાં તમારે આગળના 4 સૂત્રો પછી આની પ્રેક્ટિસ કરવાની, એકવાર આ હોમવર્કમાં લખવાના અને સમજવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પણ વાત ન સમજાય કે અહીંયા માઈનસ નિશાની શું કામ આવે અથવા કેવી રીતે વિધેય બદલે છે, ન સમજાય તો ફોન દ્વારા પૂછી લેવાનું. આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું. ધન્યવાદ.